गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હરિઓમ। આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 12 હાઈસ્કૂલમાં વિશે અભ્યાસ કરીશું। પાઠના લેખક છે ગાંધીજી અને પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ। તો વિદ્યાર્થી મિત્રો, પાઠના લેખક અને સાહિત્ય પ્રકાર ખાસ યાદ રાખવું જરૂરી છે। તો ફરી એકવાર જોઈ લઈએ। પાઠ 12 હાઈસ્કૂલમાં પાઠના લેખક છે ગાંધીજી અને પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ। તો આપણે આગળ ભણી ગયા છે, હવે આગળ જોઈએ। આ કાળના વિદ્યા અભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે। એટલે કે આપણે એક પ્રસંગ તો જોયો, કયો કે ગાંધી બાપુ વ્યાયામ એટલે કે કસરત કરવાનું ખૂબ જ અણગમો હતું અને એમને ગમતું પણ ન હતું અને છેલ્લે એ ન જ ગયા કસરત કરવા માટે। અને બીજો પ્રસંગ છે, આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે। એટલે કે બીજા 2 સ્મરણ એટલે કે યાદ રાખવા જેવા છે। વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનું બીજા ધોરણના માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો। એટલે કે વિવાહને લીધે એટલે કે લગ્નના લીધે 1 વર્ષ ભાંગ્યું એટલે કે બગડ્યું તે બચાવી લેવાનું બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો। એટલે કે માસ્તર એટલે કે એમના સરે વિચાર કરાવ્યો। મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા તો ત્યારે તો મળતી, આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા મને 4થા ધોરણમાં મૂક્યો। એટલે શું કર્યું કે એનું લગ્ન જીવન એટલે કે લગ્ન થઈ ગયા એટલા માટે શું થયું હતું, 1 વર્ષ બગડ્યું હતું ને તે બચાવી લેવા માટે એમના સરે એટલે કે એમના માસ્તરે એમને વિચાર આપ્યો। મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી, એટલે કે મહેનતુ એટલે કે હોશિયાર પણ હોય ને ભણવામાં મહેનત પણ કરતા હોય તેવા વિદ્યાર્થીને એવું કરવાની રજા મળતી, એટલે કે એવી કરવાની માફી પણ મળતી। આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો। એટલે કે એમણે શું કર્યું, 3જા ધોરણમાં 6 મહિના ભણ્યા ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો। અને પછી શું કર્યું કે ઉનાળાની રજા પડી અને પછી 6 મહિના એમને 4થા ધોરણમાં મૂકી દીધો। અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય છે। એટલે કે પછી શું થાય છે કે પહેલાં દિવાળી એટલે કે 6 મહિના એમને 3જા ધોરણમાં ભણાવ્યું અને દિવાળી પછી એમને 4થા ધોરણમાં ભણાવ્યું, એટલે કે એમનું વરસ બગડે નહીં અને 3જું અને 4થું ધોરણ થઈ જાય। અહીંથી કેટલુંક શિક્ષણ એટલે કે 4થા ધોરણ પછી કેટલુંક શિક્ષણ એટલે કે ઘણું બધું અંગ્રેજી ભણવાનું આવે, અંગ્રેજીમાં શરૂ થાય। મને કશી સમજ ન પડે એટલે કે ગાંધી બાપુને કશી સમજ પડતી નહીં। ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય, એટલે કે ભૂમિતિ તમે ભણ્યા હશો એટલે તમને ખબર જ હશે કે ભૂમિતિ ભણવામાં આવે છે, એ પણ 4થા ધોરણથી શરૂ થઈ જતી હતી। હું તેમાં પાછળ તો હતો જ, એટલે કે લેખકને એમાં બહુ થોડી સમજ પડતી તો ન જ હતી, એટલે કે એમાં ભણવામાં ભૂમિતિમાં પાછળ તો હતા જ ને વળી એ મુદ્દલ ન સમજાય, મુદ્દલ એટલે કે સહેજ પણ, એટલે કે ને વળી ભૂમિતિમાં થોડા કાચા તો હતા જ અને પાછી એ થોડું પણ સમજાતું ન હતું।
ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા. એટલે કે ભૂમિતિ જે શિક્ષક ગણિત ભણાવતા હતા એ શિક્ષક સમજાવવામાં એમણે સારા હતા, એટલે કે સારું ભણાવતા હતા. પણ મને કંઈ ગેડ જ ન બેસે, એટલે કે પણ મને કંઈ સમજ જ પડતી નથી. હું ઘણી વેળા નિરાશ થતું અને ગાંધી બાપુ કોઈ વાર નિરાશ પણ થઈ જતા. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. અને પછી એમ કોઈ વાર એમ પણ વિચારે કે હું આ 2 ધોરણ, કારણ કે એક જ વર્ષમાં 2 ધોરણ ભણ્યા એવું છોડીને હું 3જા ધોરણમાં પાછો જતો રહું. પણ એમ કરું તો મારી લાજ જાય ને એવું જો કરવા જાઉં તો મારી ઇજ્જત આબરૂ પણ જાય એવું કહે છે. ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય ને એવું કહે છે કે જો હું એવું કરું તો મારી આબરૂ પણ જાય, ઇજ્જત પણ જાય. ને મારે ખંત એટલે કે કાળજી, મારી કાળજી પર વિશ્વાસ રાખી, એટલે કે જે શિક્ષકે વિશ્વાસ રાખ્યો અને ચઢાવવાની એટલે કે આગળના ધોરણમાં મૂકવાની ભલામણ કરી તે શિક્ષકની પણ લાજ જાય, એટલે કે તે શિક્ષકની પણ ઇજ્જત જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો અને એ ડરથી એણે નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ કરી દીધો કે મારે પાછળના ધોરણમાં જવું નથી એમ. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો અને શું થયું, આગળ ભણતા ગયા ને પ્રયત્ન કરતા પણ ગયા, ત્યારે યુક્લિડ એટલે કે વિદ્વાન છે, ભૂમિતિના વિદ્વાન છે અને તેમનો કયો અધ્યાય છે, 13મો અધ્યાય છે, તેના ઉપર એ આવ્યા, એટલે કે ભણતા તેના ઉપર આવ્યા. ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. અને એટલે કે ત્યારે ગાંધી બાપુને અચાનક એવું થયું કે ભૂમિતિનો વિષય તો સાવ જ સરળ કે સહેલો છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે, એટલે જેમાં ખાલી બુદ્ધિ જ વાપરવાની છે. તેમાં શી મુશ્કેલી, એટલે એવું કહે છે કે તેમાં મુશ્કેલી શું. ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. ત્યાર પછી એટલે હંમેશા લેખક માટે ભૂમિતિનો વિષય સહેલો અને રસનો વિષય પણ થઈ પડ્યો, એટલે કે રસનો વિષય પણ થયો. એમને ભૂમિતિ સહેલું પણ લાગ્યું અને આનંદ પણ આવવા માંડ્યો. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિ તો શીખી ગયા, પણ ભૂમિતિ કરતાં સંસ્કૃતમાં એમને વધારે તકલીફ પડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, એટલે કે ભૂમિતિમાં ગોખવાનું તો નહીં જ હોય, કારણ કે એ તો આપણે સમજવાનું જ હોય, એ સમજીને જ દાખલા ગણવાના હોય. એટલા માટે ભૂમિતિમાં તો ગોખવાનું કંઈ જ હતું નહીં. ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું જ ગોખવાનું રહ્યું, એટલે કે સંસ્કૃતમાં શું કરવું પડે, બધું જ મોઢે કરવું પડે. ગણિતમાં તો તમારે કેવું મોઢે નહીં કરવું પડે, તમે સમજી જાઓ સરળ રીતે તો તમારે સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણી શકો, પણ સંસ્કૃતમાં આપણે બધું જ મોઢે કરવું પડે. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો, એટલે કે પહેલાંના સમયમાં 4થા ધોરણથી સંસ્કૃત ભણાવવામાં આવતું. 6ઠ્ઠા ધોરણમાં હું હાર્યો, ત્યાં સુધી પછી 6ઠ્ઠા ધોરણમાં ગયા અને તે હારી ગયા, એટલે કે હાર્યો એટલે કે આમ થોડું ભણવામાં એમને મુશ્કેલ પડવા માંડ્યું, એટલે કે હારી ગયા. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા, એટલે કે સંસ્કૃત શિક્ષક બહુ કડક હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા અને વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો પ્રયત્ન પણ કરતા. સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. સંસ્કૃત ભાષા અને ફારસી ભાષા વચ્ચે એ 2 ભાષા વચ્ચે ભણવામાં હરીફાઈ ચાલતી હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા, એટલે કે જે ફારસી ભાષા શીખવતા હતા તે મૌલવી એટલે કે સાહેબ નરમ સ્વભાવના હતા, એટલે કે સરળ સ્વભાવના હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે, એટલે કે વિદ્યાર્થીઓ અંદર માહે એટલે કે અંદર વાત કરે કે ફારસી ભાષા તો બહુ સહેલી છે અને ફારસી
જે ભણાવે છે એ શિક્ષક પણ બહુ સારા છે, ભલા છે એટલે કે સારા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે, એટલે કે વિદ્યાર્થી જેટલું કરી લાવે એનાથી એ ચલાવી લે છે. નિભાવી લે છે એટલે કે ચલાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો, એટલે કે ગાંધી બાપુએ એ બધા વિદ્યાર્થીઓની વાત સાંભળી અને એ પણ લોભાઈ ગયા, એમને પણ લોભ આવ્યો કે આ ભાષા તો સૌથી સરળ છે. એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. એટલે ગાંધી બાપુ શું કર્યું કે ફારસી વર્ગ એટલે કે ફારસી ભાષાનો વિષય ચાલતો હતો ત્યાં જઈને બેસી ગયા. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું અને જે સંસ્કૃત શીખવતા હતા તે શિક્ષકને ખૂબ જ દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો, એટલે કે ગાંધી બાપુને લેખકને કોણે બોલાવ્યા? સંસ્કૃત વિષયના શિક્ષકે. તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. એટલે શિક્ષક એને કહે છે કે તું કોનો દીકરો છે એ તો સમજ, એટલે કે તું કઈ ભાષામાં, એટલે કઈ ભાષા કઈ જાતિમાં જન્મ્યો છે? ગુજરાતી જાતિમાં, એટલે કે મીન્સ કે હિન્દીમાં ગુજરાતીમાં કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, એટલે ધર્મ, તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. એવું એમના શિક્ષક કહે છે કે તારી ભાષા, તારા ધર્મની ભાષા કઈ છે? ગુજરાતી છે. તારો કયો ધર્મ છે? ગુજરાતી. એ તો ને તું કોનો દીકરો છે, એટલે કે કયા ધર્મનો દીકરો છે એવું કહે છે. એ તો તું સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. તને જ મુશ્કેલી હોય તો તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. અને એવું કહે છે કે તને જેમાં તકલીફ પડતી હોય તે તું મને કહે. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. અને કહે છે કે હું તો બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ સારું અને સરળ અને સરસ રીતે સંસ્કૃત ભાષા શીખવવા માંગુ છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. અને આગળ જાય તો આગળ ભણતા અને આગળ જતાં તો રસના ઘૂંટડા એટલે કે આનંદનો અનુભવ કરવાનો છે. તારે એમ હારવું ન જોઈએ. અને શિક્ષક કહે છે કે તારે એમ જ હારી જવું જોઈએ નહીં. તું ફરી મારા વર્ગમાં બેસ, તું પાછો મારા વર્ગમાં બેસ, એટલે કે મારા સંસ્કૃત વિષયના વર્ગમાં બેસ એવું કહે છે. હું શરમાયો. લેખકને શરમ લાગી. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો, એટલે કે શિક્ષકે એટલા પ્રેમથી કીધું એટલે કે ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે, એટલે કે આજે મારા આત્મા કૃષ્ણશંકર એમના સર હશે, એટલે કે માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત. એટલે ગાંધી બાપુ લેખક કહે છે કે એનો ઉપકાર માનું છું. શા કારણે? કારણ કે તે સમયે હું જેટલું સંસ્કૃત શીખ્યો હોય એટલું પણ હું શીખી શક્યો ન હોત, કારણ કે ફારસી ભાષામાં બેઠા હતા. આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે, તો જ મારાથી આજે સંસ્કૃત વિષયમાં આનંદ લઈ શકાય છે. તે હું લઈ શકત નહીં. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. અને પછી શું કરે છે? પસ્તાવો કરે છે કે હું વધારે સંસ્કૃત શીખી શક્યો નહીં. એનો મને અફસોસ રહી ગયો છે. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. અને એ પણ ગાંધી બાપુને પાછળથી ખબર પડી કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. ને હવે તો હું એવું માનું છું, એટલે કે ગાંધી બાપુ લેખક એવું માને છે કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં એટલે કે ઊંચા શિક્ષણમાં સ્વભાષા એટલે કે પોતાની ભાષા ઉપરાંત બીજી ભાષા, એટલે કે પોતાની ભાષા તો શીખવાની ગુજરાતી ભાષા, જેની જે હોય તે ઉર્દુ ભાષાવાળા ઉર્દુ ભાષા શીખે, અરબીવાળા અરબી શીખે, એમ પોતાની ભાષા ઉપરાંત એટલે કે બીજી ભાષા રાષ્ટ્રભાષા
હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી, અરબી એટલે કે અરબસ્તાનની ભાષા, અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. એટલે કે પોતાની તો આપણને ભાષા આવડવી જ જોઈએ, પણ બીજી ભાષા પણ આપણે શીખવી જોઈએ અને ભણતરમાં પણ સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈ ડરી જવાનું કારણ નથી. અને એવું પણ કહે છે કે આટલી બધી ભાષા છે એમ કોઈ ડરી જવાનું પણ જરૂર નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. હવે આપણને ખબર છે કે હમણાં અંગ્રેજીનો જમાનો આવ્યો છે. કોઈ પણ હોય તો અંગ્રેજી શીખવું છે, અંગ્રેજી ભાષા મૂકીએ. હમણાં ઘણા બધા વાલીઓ પણ અંગ્રેજી માધ્યમમાં મૂકતા થયા છે. એટલે હવે કેવું છે, ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે, એટલે કે ભાષા પદ્ધતિ દ્વારા શીખવવામાં આવે તો બધા જ વિષયો અંગ્રેજીની જેમ શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય. એટલે કે અંગ્રેજીની જેમ બીજી ભાષા પણ શીખવાનો બોજો આપણા પર ન હોય. તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી, તો બીજી ભાષા શીખવાનો પણ બોજો ન રાખવો જોઈએ. એટલું જ નહીં, પણ તેમાં અતિશય રસ રહેલો છે. પણ એવું નહીં, એમાં ખૂબ જ રસ રહેલો હોય છે. કઈ ભાષા? બીજી ભાષા શીખવામાં. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિ શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. એટલે કે લેખક એવું કહે છે કે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી, એટલે કે એક ભાષાને સરળતાથી શાસ્ત્રથી, એટલે કે ખૂબ જ સારી રીતે શીખે છે તો બીજાનું જ્ઞાન, એટલે કે બીજી ભાષાનું જ્ઞાન એને સારું આવડી શકે છે. ખરું જોતાં તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. હવે આપણે જોઈએ, ખરું જોતાં તો એટલે કે આપણે જોઈએ તો હિન્દી, ગુજરાતી ને સંસ્કૃત એક ભાષા ગણી શકાય. એ તો આપણને ખબર જ છે કે આપણે ભણીએ જ છીએ, હિન્દી ભાષા પણ ભણીએ છીએ, ગુજરાતી અને સંસ્કૃત એ એક ભાષા ગણી શકાય. તેમજ ફારસી ને અરબી એક ગણાય. તેમજ અરબી અને ફારસી ભાષા પણ થોડો ફેર પડે પણ આમ સરખી ગણી શકાય. ફારસી જોકે સંસ્કૃતને લગતી છે, એટલે કે ફારસી સંસ્કૃત સાથે સંકળાયેલી છે, ને અરબી હિબ્રુને લગતી. હિબ્રુ એટલે કે યહૂદી ધર્મની ભાષા. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. એટલે કે અરબી ભાષા યહૂદી ધર્મની ભાષાને લગતી છે, એટલે કે અરબી ભાષા સાથે સંકળાયેલી છે. કઈ? યહૂદી. છતાં બંને, એટલે કે બંને અરબી અને હિબ્રુ ભાષા ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. એટલે કે ઇસ્લામ એટલે કે મુસલમાન, આપણે કહીએ ને મુસ્લિમ ધર્મ પ્રગટ થયા, એટલે કે મુસ્લિમ ભાષા બન્યા પછી, એટલે કે મુસ્લિમ ભાષા ખેડાયેલી એટલે કે બનેલી છે. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. તેથી કઈ ભાષા? અરબી, હિબ્રુ અને મુસલમાન ભાષા વચ્ચે ગાઢ સંબંધ છે. નિકટ એટલે કે પાસેનો સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી. ઉર્દૂને અલગ ભાષા ગણતા નથી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. એટલે કે હિન્દીમાં થોડું ઘણું વ્યાકરણ ઉર્દૂને લગતું હશે, એટલા માટે કીધું છે કે વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. એટલે કે કોના શબ્દો? કે આ ઉર્દૂ ભાષાના શબ્દો ફારસી અને અરબીમાં જ આવે છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. એટલે કે ઊંચા પ્રકારનું, વધારે લેવલમાં ઉર્દૂ શીખવું હોય તો અરબી અને ફારસી ભાષા શીખવી પડે એમ જ છે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. એટલે કે એવું કીધું છે કે જો ઉર્દૂ ભાષા શીખવી હોય તો અરબી અને ફારસી ભાષા પણ શીખવી જરૂરી છે. જેમ ઊંચા પ્રકારનું, એટલે કે જેમ વધારે ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને
સંસ્કૃત જાણવું આવશ્યક છે એટલે કે જરૂરી છે. જો વધારે પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી ભાષા શીખવી હોય તો સંસ્કૃત શીખવું પણ જરૂરી છે. આ પાઠ સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી લેવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ, પરીક્ષામાં એમ પણ પૂછી શકાય કે પાઠ 12 હાઈસ્કૂલમાં પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 વિશે અભ્યાસ કર્યો. અસ્તુ.